મહુવા શહેરમાં યોજાનાર ભગવાન જગન્નાથજીની રથયાત્રાને લઈ પોલીસ વિભાગ મહુવા એક્શન મોડમાં. રથયાત્રાના આયોજકો અને રાજકીય આગેવાનો સાથે મહુવા પોલીસ વિભાગ દ્વારા એક મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. તો રથયાત્રાના રૂટ પર મહુવા પોલીસ વિભાગ દ્વારા ફૂટ પેટ્રોલિંગ કરી રથયાત્રાના રૂટની ચકાસણી કરવામાં આવી હતી. અષાઢી બીજના દિવસે યોજાનાર ભગવાન જગન્નાથજીની રથયાત્રાને લઈ પોલીસ વિભાગ મહુવા દ્વારા ઇન્ચાર્જ ડીવાયએસપી રીમાબેન ઝાલાના અધ્યક્ષસ્થાને એક મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રાના આયોજકો અને રાજકીય આગેવાનો, સામાજિક આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આવતીકાલ તારીખ 27/6/2025 શુક્રવારના રોજ યોજાનાર ભગવાન જગન્નાથજીની 28મી રથયાત્રાનું આયોજન થઈ રહ્યું છે. ત્યારે તેને લઈ મહુવા ટાઉન પોલીસ વિભાગ દ્વારા શાંતિ સુલહ જળવાઈ રહે, કોઈ અનિચ્છનીય બનાવ ન બને
તેવી બાબતોને લઈ એક મિટિંગનું આયોજન વિવિધ આગેવાનો ભગવાન જગન્નાથજીની રથયાત્રાના આયોજકો સાથે મહુવા પોલીસ સ્ટેશન ખાતે કરવામાં આવ્યું હતું, જેમાં સૌપ્રથમ આગેવાનોનો પરિચય બાદ હિન્દુ સમાજના આગેવાનો અને ભગવાન જગન્નાથજીની રથયાત્રાના મુખ્ય આયોજકો એવા રાઠોડભાઈ સહિતનાઓએ રથયાત્રાનો રૂટ, સમય, કેવું આયોજન છે તેવી તમામ બાબતોની માહિતી આપી હતી. તો મહુવા પોલીસ વિભાગ દ્વારા પણ વિવિધ સૂચનો આપી પોલીસ વિભાગ દ્વારા બંદોબસ્ત અને રથયાત્રા દરમિયાન શું ધ્યાન રાખવું, શું સાવચેતી રાખવી અને કંઈ અજુગતું લાગે, કોઈ તકલીફ ભરી પરિસ્થિતિ ઊભી થાય ત્યારે તુરંત જ પોલીસ વિભાગનો સંપર્ક કરો અને તમામ બાબતોની પોલીસ વિભાગને જાણ કરો. પોલીસ તમારો મિત્ર છે, તમને સહયોગ આપશે, તમારી મદદ કરશે. માટે એક સારા નાગરિક તરીકે, જવાબદાર લોકો તરીકે જગન્નાથજી ભગવાનની રથયાત્રાના મહોત્સવને ઉત્સવની જેમ ઉજવીએ અને ભાઈચારા સાથે શાંતિમય ઉત્સવ ઉજવીએ તેવો પોલીસ વિભાગ દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે. બાદ મહુવા ટાઉન પોલીસ વિભાગ દ્વારા મહુવા શહેરના રાજમાર્ગો અને ખાસ કરીને જગન્નાથજી ભગવાનની રથયાત્રાના રૂટ એટલે કે ભગવાનજીના નિજ મંદિરેથી મોતી ચોક, કેબિન ચોક, વાંચરાવીર દાદાનું મંદિર, ડોક્ટર સ્ટ્રીટ, વાસી તળાવ, ખાદી ભંડાર, ગાર્ડન રોડ, શિવાજી ચોક, જનતા પ્લોટ, મગન દાદાના પૂતળા પાસે થઈ ઠાકર મંદિર, વિક્ટર રોડ, બારપરા, લાતી બજાર થઈ નિજ મંદિર સુધી મહુવા પોલીસ વિભાગના ઇન્ચાર્જ ડીવાયએસપી રીમાબેન ઝાલા, પોલીસ ઇન્સ્પેક્ટર ભરવાડ સાહેબ, પોલીસ વિભાગના જવાનો, હોમગાર્ડ વિભાગના જવાનો સહિતના સહાયક જવાનો સાથે પોલીસ વિભાગ દ્વારા ફૂટ પેટ્રોલિંગનું આયોજન કરી રથયાત્રાના તમામ રૂટની ચકાસણી કરવામાં આવી હતી. આગામી તારીખ 27 જૂન 2025ના રોજ મહુવા શહેરની 28મી ભગવાન શ્રી જગન્નાથજીની રથયાત્રા યોજાનાર છે, જે અંગે આજ રોજ આ તમામ રથયાત્રા સાથે જોડાયેલા અને રથયાત્રાના તમામ આયોજકો સાથે મિટિંગ લેવામાં આવી. આ મિટિંગમાં સ્પેશિયલી જ્યારે યુથ દ્વારા સોશિયલ મીડિયામાં કોઈ ધાર્મિક લાગણી દુભાય એવી પોસ્ટ ન મૂકવામાં આવે, કોઈ પણ હથિયારબંધીના જાહેરનામાનો ભંગ ન કરે, કોઈ પણ પ્રોહિબિશન રિલેટેડ ગુનાઓનો ભંગ ન કરે એ અંગે સૂચનાઓ આપવામાં આવી અને તમામ આયોજકો સાથે મળી અને આ જે રથયાત્રાનો તહેવાર છે સુલેહ શાંતિપૂર્વક ઉજવાય તે અંગે મિટિંગ લેવામાં આવી. અમારા બંદોબસ્તમાં એક પીઆઈ શ્રી, 2 પીએસઆઈ, 31 પોલીસ કોન્સ્ટેબલ, ટીઆરબીના 2 જવાનો, જીઆરડીના 24 જવાનો તેમજ પીજીવીસીએલની ટીમ, વિડીયોગ્રાફર વગેરે સાથે ચુસ્તપણે બંદોબસ્ત જાળવવામાં આવ્યો છે.